આચાર્ય શ્રેયાસ પ્રભસુરી મહારાજ 3 વર્ષ પૂર્વે ચતુર્માસ કરી અને વડોદરામાં ફરી એક વખત અલકાપુરી જૈન સંઘમાં પધાર્યા હતા. આચાર્ય શ્રેયાસ પ્રભસુરી મહારાજનું આજે શહેરના ઉદ્યોગપતિમાંથી સંયમ દીક્ષા લઈ અને સત્ય દર્શન બનેલ જૈન મુનિરાજના સંસારી પુત્ર વિમલભાઈ શાહના નિવાસસ્થાન સુરમ્ય એલ્ટિસ અકોટા સ્ટેડિયમ ખાતેથી સામયું વાજતે ગાજતે કરવામાં આવ્યું હતું. તો સંઘમાં 2 દિવસની સ્થિરતા કરશે. જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું કે રામચંદ્ર સુરી સમુદાયના એક સાથે 77 દીક્ષાના પ્રદાતા આચાર્ય શ્રેયાસ પ્રભસુરી મહારાજ વિશાળ સાધુ સાધ્વીજી ભગવંતોની સાથે આજે અલકાપુરી જૈન સંઘમાં સામયું કર્યું હતું. ગુરુજી, અમારો અંતરનાદ, અમને આપો આશીર્વાદ. 1 2 3 4 ગુરુજીનો જય જયકારના ગગનભેદી નારાથી વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. વચ્ચે વચ્ચે જૈન ભાવિકો દ્વારા સરસ મજાની ગહુલી કાઢી ગુરુદેવ પથાર્યાના વધામણા કર્યા હતા. દરમિયાનમાં અલકાપુરી જૈન સંઘના પ્રમુખ CA હિમંતભાઈ શાહે જણાવ્યું હતું કે ગુરુદેવે હું માણસ થાવ તો ઘણું વિષય પર મનનીય પ્રવચન કર્યું હતું. અલકાપુરી જૈન સંઘના ટ્રસ્ટી જયેન્દ્રભાઈ શાહે જણાવ્યું હતું કે આવતીકાલે સવારે 9 વાગે ગુરુદેવ વ્યાખ્યાન આપશે અને બુધવારે આચાર્ય શ્રેયાસ પ્રભસુરી RV દેસાઈ રોડ પર બનેલ નૂતન ઉપાશ્રય સાચોરી જૈન સંઘમાં પ્રવેશ કરશે અને વ્યાખ્યાન ફરમાવશે. આજના સમયમાં વિમલભાઈ શાહ પરિવાર, અલકાપુરી જૈન સંઘ ટ્રસ્ટી પ્રશાંતભાઈ શાહ, દિલેશ મહેતા, યુનિવર્સિટીના પૂર્વ સેનેટ સભ્ય અને જાણીતા જૈન અગ્રણી દીપક શાહ, કુપેશભાઈ શાહ, પારસમલજી સહિત વડોદરાના વિવિધ જૈન સંઘના અગ્રણીઓ પધાર્યા હતા.
દિવસ કેવો છે? સોના કરતા મોંઘો છે. એ સોના કરતા મોંઘું છું. સંયમ દર્શક મિત્રો, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે વડોદરા શહેરની અંદર અલકાપુરી શ્રી સંઘમાં શ્રેયાંશ પ્રભા આચાર્ય ભગવંત આપણા સંઘમાં પધાર્યા છે. આપણી સાથે સંઘના ટ્રસ્ટી એવા જયેન્દ્રભાઈ છે. જયેન્દ્રભાઈને પૂછીએ આજે આખું સામયું ક્યાંથી થયું અને આજનો કાર્યક્રમ શું, આજના વ્યાખ્યાનનો વિષય શું. આજે સવારે શ્રી આચાર્ય ભગવાન શ્રેયાંશ પ્રભુ સાહેબનું હેવમોરથી સામયું થયું ને એમના જે સંસારિક જે અમારા સત્યદર્શન વિજયગરના છે પરિવારને ત્યાં આવ્યા ને આ સાહેબે માંગલિક કર્યું. ત્યાં પછી સાહેબનું સામયું અત્યારે સવારે અમારા અલકાપુરી સંઘમાં થઈ રહ્યું છે. સાહેબની સાથે 50 ઠાણા સાધુ સાધ્વી છે, 10 મુમુક્ષુ છે તથા અમારા શ્રી સંઘના જે છે સત્યદર્શન વિજયજી એમનું પણ આજે પહેલીવાર એ જે મુનિરાજ એનું આગમન થઈ રહ્યું છે. અહીંયા કેટલા દિવસથી સ્થિરતા છે? અહીંયા સાહેબજીની 2 દિવસ સ્થિરતા છે, આજે અને કાલે. કાલે સવારે અહીંયા સંઘમાંથી સામાયિક થશે તથા સાહેબનું પ્રવચન છે. આજે સાહેબજીનું પ્રવચન અત્યારે 1.25 કલાકનું ચાલી રહ્યું છે. હું માણસ થાઉં એની ઉપર સાહેબ આજે અને કાલે પ્રવચન આપશે. પરમ દિવસ સાહેબજી અહીંથી સાંચોરના જે છે સંઘ ત્યાં વિહાર કરશે આરવી દેસાઈ રોડમાં. આપનું નામ? જયેન્દ્રભાઈ શાહ, ટ્રસ્ટી આકોટા સંઘ.